કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પીએચ ટાંક સાહેબે આજે રાજકોટની મુલાકાત દરમિયાન કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુ ચિકિત્સા ક્ષેત્રના વિકાસ અને સંશોધનને નવી દિશા આપવા અંગેની માહિતી તેમજ આ યુનિવર્સિટી પશુ ચિકિત્સા, ડેરી, મત્સ્ય ઉદ્યોગ અને સંલગ્ન વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેવી માહિતી આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. રાજકોટ મધ્યે કામધેનુ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં કયા કયા પ્રકલ્પો શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણા કરી રહ્યા છે એ અનુસંધાને આપ સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સૌ પ્રતિનિધિઓએ કરુણા ફાઉન્ડેશન રાજકોટના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી છે તો કહેવાનું મન થાય છે કે આજે પત્રકાર પરિષદ થકી જ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને ભારતમાં કામધેનુ યુનિવર્સિટીએ જે અત્યારે નામ કાઢ્યું છે એ આ શ્રવ્ય માધ્યમો, પ્રિન્ટ માધ્યમો, મીડિયાના થકી જ થયેલ છે. કામધેનુ યુનિવર્સિટીનું નામ જ એ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શંકરે પ્રાપ્ત કરેલ અમૂલ્ય રત્ન એટલે કે કામધેનુ ગાયના નામ ઉપરથી આપવામાં આવેલું છે. 2008ની સાલમાં ગુજરાત રાજ્યમાં પશુ સારવાર એટલે કે પશુ ચિકિત્સા, પશુપાલન, દૂધ ઉત્પાદન, મત્સ્યપાલન અને એની સાથે સંકળાયેલું શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ માટે એક અલાયદી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી. ઉત્તરોત્તર આ યુનિવર્સિટીની પ્રગતિ થતાં જ્યારે રાજકોટના જ એક અદના નાગરિક અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબની સમયમાં એને ખૂબ ગતિ પકડી અને ગાંધીનગર ખાતે એનું મુખ્ય મથક સ્થાપવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતની બધી જ વેટરનરી કોલેજો, ડેરી કોલેજો અને મત્સ્ય વિજ્ઞાન કોલેજો, એના અનુસ્નાતક ભવનો, એની જમીન, એના પશુ સારવાર કેન્દ્રો, પશુ સંશોધન કેન્દ્રો, મત્સ્ય તાલીમ અને સંશોધન કેન્દ્રોની તબદીલી ઉત્તરોત્તર કામધેનુ યુનિવર્સિટીમાં કરવામાં આવી. આજે ન માત્ર ગુજરાતની પણ આખા ભારતની સૌથી મોટી પશુપાલન, પશુ ચિકિત્સા, દૂધ ઉત્પાદન, મત્સ્ય વિજ્ઞાન સાથે સંકળાયેલી યુનિવર્સિટી બની રહી છે.